નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ફરી ગુજરાતના માથે બે સિસ્ટમ સક્રિય। તો આજથી ભારે વરસાદની આગાહી। તો રાજ્યમાં આજથી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે। તો તારીખ 10 એટલે કે આજથી બુધવારના રોજથી કચ્છમાં પણ ગાજવીજ સાથે તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મેઘરાજા ગુજરાતમાં મુંબઈ જેવી કરશે। જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગે પણ આગાહી કરી છે, જેમાં યુપી, બિહાર, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ત્યારે ભારે વરસાદના પગલે આસામમાં પણ 78 જેટલા લોકોના મોત થયા છે અને 23 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે। ત્યારે આવામાં ગુજરાતીઓ પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। ત્યારે આની વચ્ચે આજે પણ દક્ષિણ ગુજરાતમાં પણ યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। તો આ સિવાય 12 થી 13 જિલ્લામાં અતિભારે વરસાદની પણ આગાહી કરી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રેડ એલર્ટ જાહેર, તો શાળા અને કોલેજો બંધ। તો હાલમાં મુંબઈ નગરી પાણીમાં ગરકાવ થઈ હોય તેવું લાગી રહ્યું છે। તો મુંબઈ અને પુણે સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। તો મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। તો આ સાથે જ મુંબઈમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો બીએમસીએ 10 જુલાઈ એટલે કે આજે પણ તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે। તો પુણેમાં પણ ભારે વરસાદને જોતા શાળા અને કોલેજોમાં બંધ રાખવાનો આદેશો આપ્યા છે। તો લોકોને પણ અપીલ છે કે જરૂર હોય ત્યારે જ ઘરની બહાર નીકળો। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર। દેશમાં વરસાદી આફત, તો અનેક રાજ્યો બેહાલ। તો આસામ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના અનેક ઉત્તર ભારતીય રાજ્યોમાં વિનાશ સર્જ્યા બાદ હવે મહારાષ્ટ્રમાં પણ વરસાદે તબાહી મચાવી છે। તો રાજ્યના મુંબઈ અને પુણેમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। તો આ તરફ ઉત્તરાખંડ પણ 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓ પણ ગાંડી તૂર બની છે। તો આસામમાં તો ઘણા દિવસોથી પૂરનો પ્રકોપ પણ સર્જાયો છે, તો જેમાં અનેક લોકો અને પ્રાણીઓના પણ મોત થયા છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। નેપાળમાં ડેમના 56 જેટલા દરવાજા ખોલ્યા। તો બિહારમાં તેની અસર જોવા મળી। તો નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે। તો ગઈકાલે નેપાળમાં કોસી બેરેજના 56 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેથી બિહારમાં કોસી નદી ઉફાણ ઉપર છે અને ઘણા જિલ્લાઓમાં પૂરનું જોખમ છે। તો કોસી બેરેજના તમામ દરવાજા ખોલી દેવાતા 3,94,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ત્યારબાદ કોસી નદીનું જળસ્તર વધી ગયું છે। તો ઘણા ગામોમાં પૂરના પાણી પણ પહોંચી ગયા છે। ત્યાર પછી ઝડપથી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। એલિસ બ્રિજનું ફરી એકવાર થશે પુનઃસ્થાપન। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે 32,40,50,000 રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। તો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઉપર ઘટકમાંથી રકમ ફાળવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં મહાનગરને મહત્વપૂર્ણ મોટી ભેટ આપી છે। તો આ બ્રિજ અંગ્રેજ શાસનકાળ દરમિયાન 1892માં બનાવવામાં આવ્યો હતો। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નીતિન ગડકરીએ કહ્યું કે ડ્રાઈવરલેસ કારને મંજૂરી નહીં મળે। તો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ડ્રાઈવરલેસ કાર અંગે મોટું નિવેદન આપ્યું છે। ત્યારે તેમણે કહ્યું કે હું છું ત્યાં સુધી ભારતમાં ક્યારે પણ ડ્રાઈવરલેસ કારને મંજૂરી નહીં આપું। તો મેં અમેરિકામાં પણ કહ્યું હતું કે ભારતમાં જો આવી કારને મંજૂરી મળશે તો લગભગ 80 લાખ ડ્રાઈવરો નોકરી ગુમાવશે। તો દેશમાં મોટી સંખ્યામાં લોકો ડ્રાઈવર તરીકે કામ કરે છે। તો આવા વાહનો માત્ર નાની વસ્તીવાળા દેશો માટે જ યોગ્ય છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મેઘરાજા સટાસટી બોલાવશે। તો હવામાન વિભાગે આજે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સુરેન્દ્રનગર, અમરેલી તથા ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ બોટાદ, રાજકોટ અને પોરબંદર, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે। જો કે હવામાન વિભાગે આજે પણ એટલે કે 10 જુલાઈ 2024ના રોજ પણ આગાહી કરી છે। તો આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓ અને 2 જેટલા કેન્દ્રશાસિત પ્રદેશોમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે।
તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મત્સ્ય ઉદ્યોગ માટે 61 કરોડના પ્રોજેક્ટને મળી મંજૂરી। જ્યાં દર્શક મિત્રો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2022-23માં કુલ રૂપિયા 286.53 કરોડના તથા વર્ષ 2023-24માં કુલ રૂપિયા 61.55 કરોડના વિવિધ ઘટકો ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે। તો જળચર ઉછેરના વ્યવસાય માટે સંકળાયેલા દરેક વ્યક્તિને સહકાર અને સહયોગ પ્રદર્શિત કરવા માટે ભારતમાં દર વર્ષે 10 જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભાદરવી પૂનમના મેળાની તારીખની થઈ જાહેરાત। જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં સૌથી મોટા ભાદરવી પૂનમના મેળાની તારીખની જાહેર કરી દેવામાં આવી છે। તો લાખો ભક્તો દર વર્ષે ભાદરવી પૂનમ પહેલા પગપાળા નીકળે છે। તો ગઈકાલે યોજાયેલી એક મીટિંગમાં જાહેરાત કરાઈ છે કે 23 થી લઈને 29 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર એ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। તો મેળામાં 30 લાખથી વધારે ઉપરાંત યાત્રીઓ પણ અંબાજી આવવાની શક્યતા છે। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર। ગઈકાલે અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદમાં શહેરમાં ભારે બફારા બાદ ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો। તો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। તો હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ પણ કહ્યું હતું કે વરસાદના રાઉન્ડની આગાહી છે। તો આ સાથે તેમણે જણાવ્યું હતું કે આ વરસાદી રાઉન્ડ દરમિયાન ક્યાંક અતિ ભારે તો ક્યાંક ભારે વરસાદ પડશે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પતંજલિએ 14 જેટલી પ્રોડક્ટ્સનું વેચાણ અટકાવ્યું। તો બાબા રામદેવની મુસીબતો વધી રહી છે। તો તેમની આયુર્વેદિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની પતંજલિએ સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે તેણે 14 જેટલી પ્રોડક્ટના વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો છે, જેનું મેન્યુફેક્ચરિંગ લાયસન્સ ઉત્તરાખંડ સરકારે સસ્પેન્ડ કર્યું છે। તો બેન્જ પતંજલિ આયુર્વેદિક લિમિટેડને 2 અઠવાડિયાની અંદર એફિડેવિટ દાખલ કરવા માટેના નિર્દેશો પણ આપ્યા છે કે શું જાહેરાતો દૂર કરવા માટે કરવામાં આવેલી વિનંતી પણ સ્વીકારવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ટૂંક સમયમાં મંત્રીમંડળ વિસ્તરણ થશે। તો સીએમ બદલાય તો પણ નવાય નહીં। જ્યાં દર્શક મિત્રો તાજેતરમાં જ યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સંગઠન દ્વારા 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાનો દાવો કર્યો હતો, પરંતુ તે દાવો ખોટો પડતા ટૂંક સમયમાં જ ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બદલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। તો બીજી તરફ વહીવટી કંટ્રોલ ખૂબ જ નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે। જોકે કેટલાક ધારાસભ્યોએ તો સચિવાલયને આવવાનું પણ બંધ કરી દીધું છે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો વેતન વધારાની માંગ સાથે આશા વર્કરો મેદાને। જ્યાં દર્શક મિત્રો બોટાદમાં 200 થી વધારે આશા વર્કરો કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। તો આશા વર્કરોના વેતનમાં 50% જેટલો કરવાની માંગ કરી છે। તો ફિક્સ વેતન અને ફિક્સ સમય કરી આપવામાં આવે તે પણ આશા વર્કરો દ્વારા માંગ કરવામાં આવી છે। તો માંગણી પૂર્ણ નહીં થાય તો આશા વર્કરોની હડતાલ ઉપર ઉતરી જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીને રશિયાનું સૌથી મોટું નાગરિક સન્માન મળ્યું છે। જ્યાં દર્શક મિત્રો પીએમ નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટલથી નવાજવામાં આવ્યા છે। તો રશિયા અને ભારત વચ્ચે વિશેષાધિકૃત રાજદ્વારી ભાગીદારીને આગળ વધારવા માટે પીએમ મોદીને આ સન્માન આપવામાં આવશે। તો આ પહેલા પણ ઘણા દેશો પીએમ મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરી ચૂક્યા છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રાજ્યના 135 જેટલા તાલુકાઓમાં વરસ્યો વરસાદ। જ્યાં દર્શક મિત્રો છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 135 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં રાજકોટના લોધિકામાં 4.5 ઇંચ જેટલો વરસાદ, તો બનાસકાંઠાના ભાંભરમાં 4 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 3.5 ઇંચ, ખેડાના મહેમદાબાદના 3 ઇંચ વરસાદ વરસ્યો। તો 6 જેટલા તાલુકાઓમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો, જ્યારે 20 જેટલા તાલુકાઓમાં 1 ઇંચ કરતાં વધારે તો 101 જેટલા તાલુકાઓમાં સામાન્યથી 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે।
ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય કોચ બન્યા છે. જ્યાં દર્શક મિત્રો BCCIના સચિવ જય શાહે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂકની જાહેરાત કરી છે. તો તેણે રાહુલ દ્રવિડની જગ્યા લીધી છે. તો નવા મુખ્ય કોચ તરીકે ગંભીરની નિમણૂકની જાહેરાત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના સચિવ જય શાહ દ્વારા કરવામાં આવી છે. તો મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થઈ ગયો છે.